નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સારામાં સારી કૃષિ માહિતીની જે વાત કરવાની છે એ માહિતી છે આજે તુરિયાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી. તો આજે માહિતીની શરૂઆત કરીએ એ પહેલા સર્વે ખેડૂતને વિનંતી કે જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અને તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સની ઉપર નવા છો તો નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન તમને બતાય છે એને દબાવી અને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો કે જેથી જ્યારે જ્યારે હું કૃષિ માહિતી સારામાં સારી મૂકું તો એનો તમે લાભ લઈ શકો. રોજ 7:15 વાગે મારો વિડીયો આવતો હોય છે તો એનો તમે લાભ લઈ શકો. તો હવે આજે આપણે વાત કરીએ તુરિયાની ખેતી વિશે. તો હવે તુરિયા એક એવું શાકભાજી છે કે જેની ઉપયોગિતા 12 મહિના 365 દિવસ રહેતી હોય છે અને ગુજરાતના લગભગ દરેક જિલ્લાની અંદર વાવતા હોય છે. તુરિયાનું વાવેતર થતું હોય છે ગુજરાત આખામાં. તો હવે વિશેષ કોઈ સમય નહીં બગાડતા આપણે જે મેઇન વાત છે ટોપિક એના ઉપર છીએ. તો હવે તુરિયાનું વાવેતર આપણે કયા સમયે કરી શકીએ? તો જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધી તમે તુરિયાનું વાવેતર કરી શકો છો. અત્યારે તમારે ચોમાસાની અંદર વાવેતર કરવું હોય, શિયાળો અને ચોમાસું વાવેતર કરવું હોય તો એ તમે જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધી વાવેતર કરી શકો છો. હવે પછી બીજું ક્યારે કરી શકો છો? તો એ તમે જાન્યુઆરીથી લઈ અને માર્ચ સુધી વાવેતર કરી શકો છો કે જે તમારે ઉનાળુ તુરિયાનું વાવેતર ગરમીની મોસમમાં વાવવું હોય તો એ તમે વાવી શકો છો. હવે ખાસ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે વાવેતરની પદ્ધતિ. તો તુરિયા જે છે એ મલ્ચિંગમાં થતા હોય છે, ગ્રો કવરમાં પણ ઘણા ઉછેરતા હોય છે, ડ્રીપ ઇરિગેશનમાં ઉછેરતા હોય છે અને નીક પદ્ધતિથી પણ થતા હોય છે અને ક્યારા પદ્ધતિથી પણ તુરિયાનું વાવેતર થઈ શકે છે. એટલે આમાંથી તમે કોઈ પણ વાવેતરની પદ્ધતિ પસંદ કરી શકો છો. હવે વાત કરીએ કે એમાં વાવેતરનું અંતર શું રાખવું? તો અંતર 5 બાય 1.5 ફૂટનું તમારે રાખવાનું રહે. 5 બાય 1.5 થી લઈ અને 2 ફૂટ સુધી તમારે અંતર રાખવાનું રહેશે. લાઈનથી લાઈન 5 ફૂટ અને છોડથી છોડ જે છે એ તમારે 1.5 ફૂટનું અંતર રાખવાનું રહેશે. હવે ખાસ આપણે જે વાત કરવાની છે તો કે બિયારણ આપણે કયું પસંદ કરવું. તુરિયાની અંદર બિયારણની ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ આવતી હોય છે. એમાંથી અમુક વેરાયટીઓ આપણી પાસે અત્યારે હાજર છે અને બીજી કોઈ વેરાયટીઓની તમારે જરૂરિયાત હોય એવું હોય તો જે વોટ્સએપ નંબર આવે છે એના ઉપર તમે વોટ્સએપ કરી અને તમે માહિતી લઈ શકો છો. વિશેષ કોઈ બીજી કાંઈ જરૂરિયાત હોય તો એ પણ તમે વોટ્સએપ ઉપર ડિસ્કસ કરી શકો છો. હવે એમાં કઈ ટાઈપના તુરિયા આવે તો એની અંદર એક આવે છે જાડા અને લાંબા તુરિયા, એક આવે છે પતલા અને લાંબા તુરિયા અને એક આવે છે ટૂંકા અને પતલા તુરિયા. તો એ 3 સેગમેન્ટની અંદર આવતા હોય છે. તો આપણે પહેલા જે વાત કરીએ એ છે ન્યુજીન્સ કંપનીનું નિત્યા મૃદુલા. આ વેરાયટી લાંબા અને નીચેની સાઈડથી સેજ થિકનેસ એટલે કે જાડા તુરિયા આવે. એના અંદર એક આ મૃદુલા છે. બીજી વેરાયટીની અંદર વાત કરીએ તો F1 હાઇબ્રિડ પલ્લવી છે સંગ્રહ કંપનીનું. અને ત્રીજી વેરાયટીની વાત કરીએ તો એ છે નિધિ 101. હવે આ વેરાયટીઓની ખાસિયતની વાત કરીએ તો આની લંબાઈ ખૂબ જ આવશે. 40-45 સેન્ટીમીટર સુધીની લંબાઈ આવી શકે છે આ તુરિયાની અને નીચેની સાઈડથી સહેજ જાડાઈ ઉપર આ તુરિયા થતા હોય છે. હવે વાત કરીએ કે આપણે ટૂંકા અને પતલા તુરિયાની. તો હવે ટૂંકા અને પતલા તુરિયામાં જે આપણે વાત કરીએ તો એની જે લંબાઈ જે છે એ 25 થી લઈ અને 35 સેન્ટીમીટર સુધી થતી હોય. એવરેજ 25-30 સેન્ટીમીટરનું એટલે કે 1 ફૂટનું તુરિયું થતું હોય. હવે ઉપરથી નીચે સુધી નીચે જે છે એની જાડાઈ એ બહુ ઓછી આવતી હોય અને એક સરખું થતું હોય એટલે કે પતલું તુરિયું
થતું હોય. તમે આ ચિત્રની અંદર પણ જોઈ શકો છો. આ ટાઈપનું થતું હોય. આ તમે એનો જોઈ શકો છો. આ ભાગ જે છે એ જાડો ફૂલેલો ના હોય, એટલે કે એક સરખું તુર્યું હોય. હવે આમાં છે યશવી 38 વેરાયટી શ્રીનાથજી સીડ્સની. પછીની વેરાયટીની વાત કરીએ તો યુએસ એગ્રી સીડ્સનું છે F1 હાઇબ્રિડ 12-14 નંબર. પછીની ખૂબ જ પ્રખ્યાત એવી વેરાયટી આરતી VNR સીડ્સનું આરતી વેરાયટી આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. અને BSF નુનેમ્સ એનું છે 6001 F1 હાઇબ્રિડ આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. હવે આ વેરાયટીઓની ખાસિયત પણ મેં તમને જણાવી દીધી છે કે આમની લંબાઈ જે છે એ 25 થી લઈ અને 35 સેન્ટીમીટર સુધી થશે અને એક સરખું થશે. હવે આપણે વાત કરીએ લાંબા તુરિયાની વાત, લાંબુ અને પતલું. તો એના અંદર જે છે એ છે અંકુર કંપનીનું અંકુર લતિકા વેરાયટી હાઇબ્રિડ વેરાયટી છે F1. પછી જે વેરાયટી છે એ છે અજીતની બોનાન્ઝા, ખૂબ જ સારામાં સારી અને એક નંબર ઉત્પાદનની અંદર ખૂબ જ સારી અને વાયરસ સામે સારામાં સારી પ્રતિરોધકતા ધરાવતી બોનાન્ઝા વેરાયટી અજીત સીડ્સનું. છેલ્લા 4 થી 5 વર્ષનો મારો અનુભવ છે આ વેરાયટીનો. અને બીજી જે વેરાયટી છે એ છે સમિતા સકાટા સીડ્સનું. એ પણ ખૂબ જ સારામાં સારી વેરાયટી છે. તો આજે તુરિયાની વેરાયટીઓ અને એની ખાસિયતો વિશે મેં તમને થોડી માહિતી આપી છે કે ભાઈ આપણે કઈ ટાઈપની વેરાયટી કરવી. હવે તમારા એરિયા વેરાયટી કઈ રીતે પસંદ કરવી, તો ખાસ કરીને જો ઉનાળામાં તમારે વાવેતર કરવાનું થતું હોય તો લાંબી જે વેરાયટીઓ મેં તમને બતાવી છે અથવા નીચેથી સેજ જાડી થતી હોય અને લાંબી થતી હોય એ બધી વેરાયટીઓ તમે ખાસ ઉનાળાની અંદર પસંદ કરી શકો છો. પછી જો તમારે શિયાળે અને ચોમાસાની અંદર વાવેતર કરવું છે તો જે મેં તમને ટૂંકી વેરાયટીઓ જણાવી છે એનું તમે વાવેતર કરી શકો છો કે જેનાથી એની બહુ વધારેમાં લંબાઈ ના થાય. ટૂંકી જે વેરાયટી છે એ તમે વાવો તો માપસરનું તુરિયું થાય. ઘણા હવે આપણે વેરાયટી કઈ પસંદ કરવી, તો વેરાયટી આપણે એ પસંદ કરવાની હોય કે તમારું જે લોકલ માર્કેટ છે એના અંદર તમારે જે વેરાયટીની વધારેમાં વધારે જરૂરિયાત રહેતી હોય અથવા તો વધારેમાં વધારે તમને જે ટાઈપના તુરિયાનો ભાવ મળતો હોય. મોટા ભાગે પતલા જે તુરિયા છે એનો વધારેમાં વધારે ભાવ મળતો હોય છે, તો એનો તમે ઉપયોગ કરી શકો છો. એ વેરાયટી તમે પસંદ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે એમાં પાયાનું ખાતર કયું નાખવું. તો પાયાના ખાતરની અંદર વધારેમાં વધારે દેશી ખાતર ભરવાની ભલામણ આવે છે કે વધારેમાં વધારે તમે દેશી ખાતર જેટલું ભરી શકો એ બધાયથી અનુકૂળ છે. પણ જો એ નથી શક્યતા તો આપણે બીજા ખાતર તરીકે DAP આપી શકીએ છીએ, 12-32-16 આપી શકીએ છીએ, ફાડા સલ્ફર આપી શકીએ છીએ અને સુપર દાણાદારનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે આમાંથી કોઈ પણ ખાતર તમે વાપરી શકો છો. પછી ઝીંક જે આવે છે ગુજરાત 1 નંબરનો ગ્રેડ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પાયામાં, અને પૂરતી ખાતર બંને તરીકે ઝીંકનો ઉપયોગ થાય છે. હવે પૂરતી ખાતરમાં આપણે શું આપવું, તો પૂરતી ખાતરની અંદર તમે કેલ્શિયમ, ઝીંક, બોરોન, મેગ્નેશિયમ, સલ્ફર, હ્યુમિક અને જરૂર જણાય તો યુરિયા અને એમોનિયમ સલ્ફેટનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે એ જરૂરિયાત મુજબ છે. બાકી ચિલેટેડની અંદર કેલ્શિયમ આવે છે, ચિલેટેડની અંદર ઝીંક આવે છે, ચિલેટેડની અંદર બોરોન આવે છે. એ તમે ડ્રીપની અંદર પણ ચડાવી શકો છો અને પાણી સાથે પાઈ પણ શકો છો. તો તમે પૂરતી ખાતર જે છોડની જરૂરિયાત પ્રમાણે જે એમાં સિમ્ટમ્સ બતાતા હોય એ પ્રમાણે તમારે ચિલેટેડ ખાતર અથવા પૂરતી ખાતરનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આમાં આપણે એક વાત કરીએ કે આનું ઉત્પાદન કેટલા દિવસની અંદર શરૂ થાય. તો ઉત્પાદન જે છે તુરિયાનું 45 થી લઈ અને 50 દિવસની વચ્ચે ઉત્પાદન શરૂ થતું હોય છે મોટા ભાગના તુરિયાનું. અમુક વેરાયટીઓ કદાચ લેટ હોય તો એ 55 દિવસ સુધી ખેંચતી હોય, બાકી 45 થી 50 દિવસની વચ્ચે તુરિયાનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. હવે પછી જો તમારે 45 અને 50 દિવસ થઈ ગયા છે, હજી એના અંદર ફૂલ નથી બેહતું અથવા શીશા આવે છે, શીશા ખરી જાય છે, શીશા પીળા થઈ જાય છે, આવા કોઈ પ્રશ્ન આવે તો તમે એમાં એમિનો એસિડ બેઝ જે દવા આવે છે એનો ઉપયોગ કરી શકો. સાથે કેલ્શિયમ બોરોન જે મિક્સ આવે છે એ તમારે વાપરવાનું રહેશે.
તો જે ફૂલ જે છે આવશે પુષ્કળ અને ખરશે ઓછું. એટલે એ તમે ઉપયોગ કરી શકો છો. અને જો વેલાનો વધારે વિકાસ થઈ ગયો હોય, વેલા બહુ પથરાઈ ગયા હોય અને ફાલ ન લેતું હોય, તો એવા સંજોગોના અંદર તમે વિદ્યુત અથવા ચમત્કારનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ફૂગની દવાની આપણે વાત કરીએ તો આના અંદર ફૂગનો પ્રશ્ન આવતો હોય છે ઘણીવાર, જ્યારે વેલા બહુ વધારે પ્રમાણની અંદર પથરાઈ ગયા હોય અથવા ગરમીવાળું વાતાવરણ હોય અથવા વધારે ભેજવાળું જો વાતાવરણ હોય તો ફૂગના પ્રશ્ન આવતા હોય છે. સુકારાના પ્રશ્ન પણ ઘણીવાર આવતા હોય. જો સુકારાના પ્રશ્ન આવતા હોય તો તમારે મૂળની અંદર તમારે રાસાયણિક ટ્રીટમેન્ટ કરવાની રહે. અને ફૂગના જે પ્રશ્ન ઉપર આવતા હોય, પાનની ઉપર ટપકા પડતા હોય, પાન પીળા પડતા હોય, તો એના અંદર તમારે સારામાં સારા ફૂગનાશક જે માર્કેટની અંદર ઘણા બધા અત્યારે ઉપલબ્ધ છે, એમાંથી કોઈ પણનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આની આપણે બીજી વાત કરીએ કે આમાં રોગ જીવાત કઈ આવે. તો હવે રોગ જીવાતની વાત કરીએ તો રોગની અંદર સફેદ માખી આવે. જો સફેદ માખી આવી હોય તો તમે ડાયફેનથ્યુરોનનો ઉપયોગ કરી શકો છો. પછી લીલા તડતડિયા આવે તો લીલા તડતડિયાની અંદર તમે ડિનેટોફ્યુરોનનો ઉપયોગ કરી શકો છો. મોલોમસી આવી હોય તો મોલોમસીની અંદર તમે રોગર વાપરી શકો છો. પછી માર્શલ વાપરી શકો છો, આતંક વાપરી શકો છો, અથવા ટોલ્ફેન પાયરાઇડનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આવે છે ફળનો સડો. ઘણીવાર તુરિયાની અંદર એવું આવતું હોય કે આના અંદર ફળનો સડો લાગેલો છે. તો હવે ફળના સડા માટે તમારે રેગ્યુલર જે છે પેન્થોએટનો ઉપયોગ કરવાનો રહે. દર 3 થી 4 દિવસ એક પંપની અંદર 25 ml લેખે પેન્થોએટ નાખી અને રેગ્યુલર સ્પ્રે કરો તો ફળના સડાની અંદર તમને સારામાં સારું નિયંત્રણ મળી શકે. તો હવે આજે મેં તુરિયાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી તમને આપી છે. વિશેષ કોઈ કૃષિ માહિતીની તમારે જરૂરિયાત હોય તો જે નીચે વોટ્સએપ નંબર દેખાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો. હું જરૂરથી તમારા દરેક પ્રશ્નના જવાબ આપીશ. એ સાથે જ જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, તો ઉપર જે ગોળ જે બટન દેખાય છે એના અંદર તમે અડશો એટલે આપણી ચેનલ ખુલી જશે અને એના અંદર ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટેનું ઓપ્શન પણ છે અને આપણા તમામ વિડીયો પણ એના અંદર તમને જોવા મળશે. અને વિશેષ કૃષિ માહિતીનો વિડીયો જે અત્યારે ચોરસ બોક્સ તમને બતાવી છે એના અંદર છે, તો એનો પણ તમે લાભ લઈ શકો છો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.